હું મારા લાઈફનો એક એક્સપિરિયન્સ શેર કરવા જઈ રહી છું કે અમે જે અમદાવાદની લાઈફમાંથી હિંમતનગરમાં નિયર બાય એક ટાઉન છે એની લાઈફમાં શિફ્ટ થયા છીએ. તો મને મારો એક્સપિરિયન્સ શેર કરવો છે. અમે શિફ્ટ થવાનું રીઝન પણ કહેવું છે. તો શિફ્ટ થવાનું રીઝન એવું હતું કે મારા સાસુ એક્સપાયર થઈ ગયા, તો નાવ મારા સસરા એકલા છે અહીંયા. દેટ્સ વાય કે અમારામાંથી કોઈ એકે શિફ્ટ થવાનું હતું ને અમે હતા. અને બીજું કે જે અમદાવાદમાં મારી લાઈફ હતી એ હવે અમે અહીંયાથી મેનેજ કરીશું. અને અમદાવાદમાં જે આપણો બિઝનેસ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. લાઈક અમે અહીંયાથી અમદાવાદ અપડાઉન કરીશું. જ્યારે પણ લાઈફમાં ચોઈસ કરવાની આવે કે તમારી કેરિયર યા ફિર તમારા મમ્મી પપ્પા, તો હું એવું પ્રિફર કરીશ, જસ્ટ મારો ઓપિનિયન છે કે તમારા મમ્મી પપ્પાને પ્રિફર પહેલાં કરજો. કારણ કે પૈસા તો તમે ગમે ત્યારે અહીં કમાઈ લેશો, એનો કોઈ જ મેટર નથી. તમારામાં એબિલિટી હશે તો ગમે ત્યાં બેસીને તમે પૈસા કમાઈ લેશો. પણ મમ્મી પપ્પા સાથે રહેવાનું જે સુખ છે ને એ બહુ ઓછા લોકોને મળશે. આ વસ્તુ માટે સેવા કરવાનું તમને જે સુખ છે ને બહુ લિમિટેડ લોકોને મળે છે. તો આવો મોકો ક્યારે તમારા લાઈફમાં આવે તો એ મૂકતા નહીં. અમે પપ્પાને સજેસ્ટ પણ કર્યું હતું કે એ અમારી સાથે મૂવ થાય એમ, પણ આટલું મસ્ત ગામડાનું વાતાવરણ, એમનું મિત્ર મંડળ, રિલેટિવ્સ આપણા એટલા બધા, આ બધું છોડી અને એમને એકલતામાં જવું પડે. કેમ કે સિટીમાં આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ બિઝી લાઈફ છે જ. કિડ્સ એમનામાં જતા રહે, અમે હસબન્ડ વાઈફ બંને વર્કિંગ છીએ તો અમે અમારામાં જતા રહીએ, તો પપ્પા એકલા ત્યાં કરે શું? તમે ગમે એટલી ફેસિલિટી આપો ને તો એમને ઓછી પડે. એના કરતાં બેટર ઓપ્શન અમને આ લાગ્યો કે અમે અહીં આવી જઈએ. સેમ ફેસિલિટી જે ત્યાં એન્જોય કરતા હતા એ અહીંયા થઈ જ જવાની છે. નહીં તો આપણે જાતે યંગ છીએ, મેનેજ કરી જ લઈશું. પણ એક ઘણા માણસને શિફ્ટ કરવા કરતાં તમે જો અપડાઉન કરી શકતા હોય, તમારો એવો કોઈ બિઝનેસ હોય કે નોકરી હોય, જો ચેન્જ થતી હોય તો આપણે યંગ બ્લડે જ ચેન્જ થવું પડે. જસ્ટ એક નાની એવી એક્સપિરિયન્સની અમારું વાત કરું તો, જ્યારે મારા મમ્મી આજથી 1 મહિના પહેલાં જ્યારે એક્સપાયર થયા એ દિવસ સવારે અમને 9 વાગે કોલ આવ્યો હતો. પણ મારાથી સમ હાવ કોઈ પણ રીઝનથી એ વાત અમારી જસ્ટ 5-10 સેકન્ડમાં જ પૂરી થઈ ગઈ ને એવું કંઈ મૂકી દીધો હતો કે હું તમને ફરીથી કોલ બેક આપું. અને એ જ દિવસે સાંજે એક્સપાયર થઈ ગઈ. હું તમને એટલી જ રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ તમને ટાઈમ મળે તો મમ્મી પપ્પા સાથે વિતાવી લેજો. પછી તમારા જોડે ટાઈમ હશે પણ મમ્મી પપ્પા નહીં. એ રીતે અમે અમારી જીવનના પળો તમારી સાથે શેર કરતા રહીશું. તો જોડાયેલા રહેજો. અમે એક મસ્ત મજાના યુટ્યુબ ચેનલ પણ ચાલુ કરવાના છીએ, તો એમાં પણ આ જ રીતે ગામડાની લાઈફસ્ટાઈલના વિડીયો પણ એમાં તમને જોવા મળશે. તો મળીએ નવા વિડીયો સાથે.